કરીશું 5.2 ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા આમાં ક્વેશ્ચન નાના જ કર્યા છે બેટા તમે જોઈ શકો છો હું ખાલી સોલ્યુશન આપું છું અહીંયા નીચે કોષ્ટકમાં સમાંતર શ્રેણીના પ્રથમ પદ a સામાન્ય તફાવત d અને n મુ પદ an છે તો ખાલી જગ્યા પૂરો એટલે આવા ક્વેશ્ચન તમને અગેન MCQ માં મળે કે 2 માર્ક્સ માં પણ આપી શકે એટલે જુઓ પહેલો પ્રશ્ન क्वेश्चन 1 નો પહેલો પ્રશ્ન a બરાબર કેટલું છે બેટા a બરાબર 7 છે d બરાબર કેટલો છે બેટા d બરાબર 3 છે અને n બરાબર 8 છે અને an બરાબર ચલો an શોધવાનું છે તો an નું સૂત્ર અપ્લાય થશે તો an નું સૂત્ર આવે a n - 1 અને d an એટલે a એટલે 7 વત્તા n ની જગ્યા 8 મૂકશો 8 - 1 ને d કેટલું છે બેટા 3 તો an બરાબર 7 ને 7 8 માંથી 1 જશે 7 × 3 an બરાબર 7 વત્તા 47 21 એટલે an બરાબર 21 ને 7 28 આ આપણે જવાબ છે પહેલા ક્વેશ્ચન માટે ઓકે સ્ક્રીનશોટ લઈ શકશો બેટા ચલો એને ઇરેજ કરીશું चलो बीजा प्रश्न माटे a बराबर -18 છે બેટા d बराबर છે ના d बराबर क्वेश्चन मार्क्स n बराबर 10 an बराबर 0 છે बस तो a નો સૂત્ર અપ્લાય કરો an बराबर a + n - 1 * d an ની જગ્યા શું મૂકશું an બરાબર 0 છો તો an ની જગ્યા શું આવશે બેટા 0 a બરાબર શું છે -18 વત્તા n એટલે કેટલા છે બેટા 10 - 1 d ની કિંમત કેટલી છે d શોધવાનું છે ઓકે આ -18 છે આ બાજુ આવશે એટલે પ્લસ નું 18 ઓકે 18 બરાબર 10 માંથી 1 જશે 9 અને d અને 9 અહીંયા જો ડી શોધવાના છે જે શોધવાના છે તે બાજુ સિંગલ બાજુ જ રહેશે બેટા આ ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં એટલે ડી સો ડી બરાબર આવડી જશે 9 × 2 = 18 કેટલો આવશે આ આન્સર ખૂબ જ ઈઝી દાખલાઓ છે એટલે ધ્યાન રાખજો બેટા એમ પણ પૂછાય છે બોર્ડમાં એટલે ખાસ ધ્યાન રાખજો ચલો ओके त्रीजो प्रश्न क्वेश्चन थर्ड में शू है बेटा ए बराबर शोधवानुं छे बेटा क्वेश्चन मार्क है डी बराबर -3 है बेटा n बराबर 18 है an बराबर -5 है ओके चलो तो अहीं an नो फरीथी सूत्र अप्लाय थशे बेटा केम an आटली बधी वस्तु आपी छे तो an नो सूत्र करशो an ना सूत्र मूकीने जुए a + n - 1 * d an खबर छे यस an खबर छे तो a नी जग्याए आपणे -5 मूकी दईशुं a खबर छे यस a खबर नथी ए शोधवानुं छे बेटा d n केटला छे बेटा 18 तो અહીં લખશો 18 - 1 અને d d એટલે માઇનસ નો
3 ઓકે -5 બરાબર a વત્તા 18 માંથી 1 જશે 17 17 ગુણ્યા -3 -5 બરાબર a 17 તાલી 51 ઓકે આ માઇનસ આ બાજુ આવશે એટલે +51 અને આ માઇનસ તો 5 હતું જ આ માઇનસ હતું આ બાજુ આવીને પ્લસ થયા બરાબર a 51 માંથી 5 નીકળશે કેટલા આવશે બેટા a બરાબર 46 એક વખત ચેક કરી દઈશું બેટા યસ સાચું જવાબ છે બેટા એટલે આન્સર લખી દઈશું ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચોથો દાખલો છે બેટા એ બરાબર કેટલા છે -18.9 ડી કેટલા છે 2.5 એન કેટલા છે એન શોધવાના છે બેટા ક્વેશ્ચનમાં એન કેટલા છે 3.6 જો દશાંશના છોકરાઓ ક્વેશ્ચન જોઈને ગભરાય છે દશાંશ બી સિમ્પલ છે બેટા એકદમ સિમ્પલ છે જો સમજજો એકદમ સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરીશ કેમ કેમ કે જો દશાંશ એક જગ્યા દશાંશ એક જગ્યા દશાંશ એક જગ્યા સમજો દશાંશ છે જ નહીં સાચું જ કેવું છું દશાંશ વગર પણ ગણશો તો એ સાચું જવાબ આવશે ઓકે ચલો તો an બરાબર શું થાય છે સૂત્ર વારંવાર લખશો એટલે તમને સૂત્ર યાદ થશે an બરાબર an -182 an ની જગ્યા શું છે બેટા 3.6 a બરાબર -18.9 વત્તા n એટલે શોધવાના છે -1 d એટલે 2.5 આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બેટા ખૂબ જ અગત્યનો પ્રશ્નો છે એટલે ખાસ ધ્યાન રાખજો સંખ્યા પાસે આવશે 3.6 આ માઇનસ છે એટલે આવીને આ બાજુ પ્લસ થશે 18.9 અહીં 2.5 આગળ આવી જશે ને અહીં આવશે n - 1 9 ને 6 25 ને 5 વધી 2 8 ને 3 11 ને 12 ને 2 વધી 1 અને 1 ને 1 2 સોરી 225 આવશે પણ છેલ્લે એક સ્થાન પર છે એટલે એક સ્થાન પર કહી દેવાનું 2.5 n - 1 અમને આ ગુણાકારમાં છે ગુણાકાર વસ્તુ ક્યાં જાય ભાગાકાર 225 સમજો ને 25 દશાંશ લગાવી દો n - 1 આ આખું ને આખું 25 ગુણ્યા 9 વખતમાં આવે 25 ગુણ્યા 10 કરશો 250 થશે તો 9 વખતમાં આવશે n - 1 n આ બાજુ આવશે એટલે 9 વત્તા 1 બરાબર n સો n બરાબર કેટલા થશે 10 ઓકે તો બસ આ સ્ક્રીનશોટ લઈ લેજો ચલો નેક્સ્ટ દાખલા છેલ્લે દાખલા કરીશું ઓકે એ બરાબર કેટલું છે બેટા એ બરાબર કે છે 3.5 એ ડી બરાબર 0 n બરાબર 105 an બરાબર શોધવાનું છે તો સૂત્ર શું આવશે an નું સૂત્ર આવશે an બરાબર a વત્તા n - 1 * d an ની જગ્યા શું મૂકશો શોધવાનું છે તો ચલો એને રાખી દઈશું a ની જગ્યા 3.5 વત્તા n એટલે 105 - 1 અને d એટલે 0 an બરાબર 3.5 વત્તા 105 માંથી 1 જશે તો કેટલા આવશે બેટા 104 ઓકે અચ્છા સોરી એને ડી કેટલા છે 0 છે ને તો એને કઈ માદવાકી કરવાની જરૂર નથી આખું શું બની જશે 0 જ આવશે એટલે an બરાબર 3.5 આ જ આપણો જવાબ છે બેટા રાઈટ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો આવી રીતે બધા સવાલો પતી ગયા છે
આપણે મળીશું પ્રશ્ન નંબર બીજામાં. ઓકે, થેન્ક યુ.